સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં એસબીઆઈ બેંકના એટીએમ મશીનને ગેસ કટર વડે કાપીને 18,14,000ની ચોરી કરવામાં આવી। મળતી માહિતી અનુસાર આ આરોપીઓ પહેલેથી જ ભંગારના વ્યવસાયમાં જોડાયેલા હતા અને એકબીજાના નજીકના મિત્રો હતા। તેમને ખબર હતી કે સુરત શહેરમાં ઘણા એટીએમ મશીનો છે જ્યાં આસપાસ અવરજવર ઓછી હોય છે। તારીખ 11મી માર્ચ 2025ના રોજ મુખ્ય આરોપી તૌહીદ ખાન અને આદિલે ભાડે બલેનો કાર લીધી હતી। 12 માર્ચે તેઓ પંડોળ વિસ્તારમાં એટીએમ તોડવાની યોજના બનાવી હતી, પરંતુ એ વિસ્તાર સલામત લાગ્યો નહીં। ત્યારબાદ જહાંગીરપુરામાં એસબીઆઈ એટીએમ છેવાડાના વિસ્તારમાં આવેલું હોવાથી તે આરોપીઓને અનુકૂળ લાગ્યું। પંડોળથી જ તેમણે એટીએમ તોડવા માટે ગેસ કટર અને બ્લેક સ્પ્રે ખરીદ્યા હતા। તારીખ 13મી માર્ચ 2025ના રોજ રાત્રે 2:25 થી 2:32ની વચ્ચે 4 થી 5 આરોપીઓ એટીએમમાં ઘૂસ્યા। તેમણે હ્યુસંગ કંપનીના એટીએમને ગેસ કટર વડે કાપીને 18,14,900ની ચોરી કરી। ₹100ની 174 નોટ, ₹17,000 અને 500ની 3,595 નોટ, ₹17,97,500ની ચોરી કરી। એટીએમ તોડ્યા બાદ તાપી નદીમાં એટીએમની પ્લાસ્ટિક ટ્રે અને ગેસ કટર ફેંકી દીધા। ભાડે લાવેલી ગાડીમાં રાંદેર, કોઝવે, હજીરા હાઈવે અને રાજ હોટલ તરફ જતા રહ્યા। ત્યાંથી તેમણે બીજી ભાડાની ટેક્સી લઈ સુરત છોડી ફરાર થઈ ગયા। આરોપીઓ પૈસાના મોજશોખ કરવા નીકળ્યા। આરોપી આદિલ ચંચલ ખાને ચોરીના પૈસામાંથી 45,000નો આઈફોન ખરીદ્યો। પોલીસે આદિલ પાસેથી 1,80,000 રોકડા અને આઈફોન કબજે કર્યો। ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સૌપ્રથમ સુરતમાં તૌહીદ ખાનની ધરપકડ કરવામાં આવી, જે ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલો છે। ત્યારબાદ હરિયાણા, નૂહ અને ફરીદાબાદમાં તપાસ કરીને અન્ય 2 આરોપી આદિલ અને સાકિર મોમીન કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી। હજુ પણ સાલિમ ખાન, ઝુબ્બી અને યુસુફ ખાન ફરાર છે, જેમની શોધખોળ માટે પોલીસ ટીમ હરિયાણા અને રાજસ્થાન મોકલવામાં આવી છે। 13 માર્ચના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈનું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી। એ એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતા કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું। ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલો છે એ વિગત મળી આવેલી હતી। આ બધી વિગતના આધારે તપાસ કરતા સૌપ્રથમ સ્થાનિક જે તૌહીદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નૂહ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી। પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા 2 આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે। આ ત્રણેય આરોપી પાસેથી કુલ ₹3,80,000 રોકડ અને બાકીની એક આરોપી છે જેણે ₹45,000નો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે। એ જોતા કુલ ₹4,24,000નો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે। 3 આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે। ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું। એટીએમને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ 12 તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમને જહાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને આધારે એમણે 13 તારીખે આ કૃત્ય કરેલું હતું। હાલમાં 3 આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુમાં છે। જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના દ્વારા 2 ટીમ બનાવવામાં આવેલી હતી અને સૌપ્રથમ જે બહારના સીસીટીવી ફૂટેજ છે એના આધારે આરોપીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો, કારણ કે એ લોકોએ એટીએમ સેન્ટરમાં આવી અને સ્પ્રેનો ઉપયોગ કરી અને કેમેરા છે બંધ કરી દીધેલા હતા।
એટલે બહારથી તપાસ કરતા એમને આમાં બલેનો ગાડી વપરાયેલ હોવાનું માહિતી મળેલી અને એના નંબર આધારે સીસીટીવી કેમેરા આધારે એને ફોલો કરતા બીજી ગાડી જે વાપરી એ નંબર મળી આવેલો અને એના આધારે પછી એમણે આ માહિતી મેળવેલી છે. આરોપીઓ એકબીજા સાથે કઈ રીતે સંપર્કમાં હતા? તોહિદ કરીને આરોપી જે સ્થાનિક છે એના કોઈના કે એના સગામાં એક આરોપી છે આદિલ, જે નૂ જિલ્લાનો છે અને બાકીના જે આરોપી છે એ આદિલના એમાં મિત્ર છે. એ લોકોએ નૂ જિલ્લામાં ત્યાંથી અહીંયા ફોન કરેલો હતો. આદિલ અગાઉ અહીંયા 6 વર્ષ સુરત ખાતે રહેલો છે અને મૂળ એ ભંગાર લે વેચનો વ્યવસાય કરેલો છે.